જ્યારે દીકરો મૂંઝાઈ જાય ને અને ફરીને ઊભો રહી જાય આમ, અને પાછળથી કોઈ વયોવૃદ્ધ માણસ આવીને ખંભા પર હાથ મૂકીને એમ કહે કે ભાઈ મૂંઝાતો નહીં હો, હજી તારો બાપ બેઠો છે અહીંયા. જેટલો મહિમા માનો છે ને એટલો જ બાપનો છે. બાપ બેઠો હોય તો દીકરો ગમે તેટલી મૂંઝવણમાં હોય છતાં પણ એમાંથી મુક્ત કરાવી દે. સમાજમાં એવા બાપ બેઠા છે, એવા બાપ હોય છે તે ક્યારેય પણ સાર સંભાળ ન લીધી હોય બાપની, પણ બાપને ગામડે ખબર પડે ને કે દીકરો શહેરમાં કાંઈક મુશ્કેલીમાં આવ્યો છે તો 10 વીઘા જમીનમાંથી 5 વીઘા જમીન વેચીને એના પૈસા લઈને દીકરાનું દેણું ભરવા એ ગામડાનો બાપ બસમાં બેહીને જતો હોય છે. જ્યારે દીકરો મૂંઝાઈ જાય ને અને ફરીને ઊભો રહી જાય આમ, અને પાછળથી કોઈ વયોવૃદ્ધ માણસ આવીને ખંભા પર હાથ મૂકીને એમ કહે કે ભાઈ મૂંઝાતો નહીં હો, હજી તારો બાપ બેઠો છે અહીંયા. પણ મારે એટલું જ કહેવું છે કે તમને એમ હોય કે મારી વૃદ્ધાવસ્થામાં મારા દીકરાઓ અને મારા દીકરાની વહુ સાથે રહે, તો દરેક બહેનોને મારી પ્રાર્થના એટલી છે, ક્યારેય જિંદગીમાં ભૂલતા નહીં તમારો પતિ પણ કોઈકનો દીકરો છે ને એના મા બાપની ભેગો રહેવા દેજો, તો જ તમારા સંતાનો તમારી ભેગા રહેશે, નકર નહીં રહે. માએ આવકાર આપ્યો છે કારણ કે માનો પ્રેમ હતો એના ઉપર. મીઠા મધુને મીઠા મેં હું લારેલો, એથી મીઠી છે મોરી માત જો જનની, નિજોડ સખી નહીં જડે રેલો. આ દુનિયામાં એકમાત્ર માં એવી છે, એના જેવી જોડ તમને ક્યાંય ન મળે. ગમે તેટલા પૈસા લઈને નીકળી જાઓ, બધી વસ્તુ ખરીદી શકો, એક મા બાપનો પ્રેમ ન ખરીદી શકો ક્યારેય. તમે એક મા બાપનો એક તમે ખરીદી ન શકો. એટલે તો કહેવત પડી છે, બધા મરજો પણ કોઈની માં મરશો માં, ક્યારે કોઈની માં ન મરશો. આ સંસારમાં તમને બધા લોકો ત્યજી શકે, પણ તમને જન્મ દેનારી માં કોઈ પણ સંજોગોમાં તમને ત્યજી ન શકે. વાલા, તમારાથી આખી દુનિયા મોઢું ફેરવી જશે, તમારી માં તમારાથી મોઢું નહીં ફેરવી શકે. કારણ કે માં મમતાના રસથી ભરેલું વટવૃક્ષ છે. માતૃત્વનો પ્રેમ ભર્યો છે એમાં. માં શબ્દ બોલું તો આખું મોઢું ખુલી જાય. મોઢેથી બોલું માં, મને હાચે બાળપણ સાંભળે, પછી મોટપની બધી મજા મન કડવી લાગે કાગડા. આ દુનિયામાં માં એક પાત્ર એવું છે કે એની આછી એવી સાડીનો ખાલી છેડો માથે પડે ને તો એ આકાશમાં ધગતા આ સૂર્યનો તાપ તમને બંધ થઈ જાય લાગતો. એક માનો સાડીનો છેડો પડે માથા ઉપર, મમતાના રસથી ભરેલું વટવૃક્ષ છે એ માં. બાળક ગમે તેટલું થાકીને આવે અને માની ગોદમાં આવે અને માં પોતાના સાડીના છેડાથી જ્યારે એ દીકરાનું પરસેવો લૂછે ને એટલે દીકરાનો બધો થાક ઉતરી જાય. ત્યાં આગળ બધો જ થાક ઉતરી જાય. પણ કરુણા એ છે વાલા, અત્યારે આ સમજમાં આધુનિક યુગ આવ્યો, ટેકનોલોજીનો યુગ આવ્યો. સમાજમાં મંદિર વધતા હતા ને એનો આનંદ હતો આપણને. ગામડાઓમાં મંદિરનું નિર્માણ થતું હતું ને તો આપણને રાજીપો થતો હતો કે આપણા ગામમાં નવું મંદિર બને છે. પણ દુઃખ એ વાતનું થાય છે
કે શહેરોમાં હવે વૃદ્ધાશ્રમો બનવા લાગ્યા છે. આપણું બદનસીબ છે કે જે આપણે વૃદ્ધાશ્રમો નિર્માણ થઈ રહ્યા છે. અને આ વૃદ્ધાશ્રમો ત્યારે જ નિર્માણ બંધ થશે જ્યારે અત્યારનો યુવાન અને અત્યારની યુવાન દીકરીઓ કથામાં જતા થશે, કથા સાંભળશે, સંસ્કારનો દાયજો સાંભળશે. ત્યારે એના સંસ્કારોથી લઈ અને મા બાપની સાથે રહેતા થશે, મા બાપને સાંભળતા થશે. જીવનમાં સુખી થવું હોય ને વાલા, તમારે સંસારમાં સુખી થવું છે તો મારી એક વાત માનજો, જિંદગીમાં કોઈ દિવસ તમારા મા બાપને તમારી ભેગા રાખતા નહીં. જીવનમાં સુખી થવું હોય તો ક્યારેય પણ તમારા મા બાપને તમારી સાથે રાખતા નહીં, જો સુખી થવું હોય તો. આ વાક્યને પૂરું સાંભળવા માટે પ્રયત્ન કરજો. જીવનમાં સુખી થવા માટે તમારા મા બાપને તમારી ભેગા રાખતા નહીં. સુખી થવું હોય તમે તમારા મા બાપની હારે રહેવાનું ચાલુ કરજો. ઘણા પૈસાવાળા, ઘણી હારી નોકરીવાળા શું કહેતા હોય છે, હા મારા બા બાપુજી મારી ભેગા જ રહે. હવે તારી શું ઓકાત છે કે તું એને તારી ભેગા રાખી શકે? તું તારા ફ્લેટમાં સમય આપી શકે ને, તારા ફ્લેટમાં જગ્યા આપી શકે? જરાક વિચાર તો કરી, તારી માએ તને એના પેટમાં જગ્યા આપી હતી, તારી તાકાત છે ને જગ્યા દેવાની? પણ કરુણા એ છે કે એક માં પોતાના 4 દીકરાઓને પોતાની કુખમાં વાસ આપી શકે, પોતાના પેટમાં એને જગ્યા આપી શકે છે. પણ 4 દીકરાઓ ભણી ગણીને મોટા થઈને પરણી જાય ને પછી 4 દીકરાઓ એની માને એના ફ્લેટમાં જગ્યા નથી આપતા, એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. કાં તો માં વયો વૃદ્ધ હોય છતાં પણ પોતાની હાથે રસોઈ બનાવીને એકલી એકલી રહેતી હોય છે. મારી આપ સૌને પ્રાર્થના છે, તમામ યુવાન ભાઈ બહેનોને મારી પ્રાર્થના છે, મારી વ્યાસપીઠથી કરબદ્ધ પ્રાર્થના છે, જીવનમાં મા બાપથી ક્યારેય પણ જુદા ન રહેશો. ક્યારેક કોઈ સાસુ બોલી જાય તો દીકરાની વહુ ચૂપ થઈ જાય, અને સાસુ માઓને પણ મારી પ્રાર્થના છે, ક્યારેક કોઈ દીકરાની વહુ કદાચ આવેશમાં આવીને કંઈક બોલી જાય તો સાસુમાં ચૂપ થઈ જાય. બસ વાસણ પડે અને ખખડે એની માથે હાથ મૂકી દો ને એટલે એ શાંત થઈ જાય સાવ. પણ જે સંગઠિત પરિવારમાં જે આનંદ છે એ એકલામાં નથી વાલા, એકલામાં આનંદ નહીં થાય. આપણને મારી પ્રાર્થના છે, યુવાન બહેનોને મારી પ્રાર્થના છે, ક્યારેય પણ પોતાના પતિને ન કહેશો કે આપણે હવે જુદું રહેવા જવું છે. અને તમે જો તમારા સાસુ સસરાને તમારાથી જુદા કર્યા તો એક વાત યાદ રાખજો કે તમારા આવનારા સમયમાં તમારા દીકરાની વહુ પણ તમને જુદા કરશે, કરશે ને કરશે, એમાં સંશય નથી. જેવું કરો એવું ભરો, એ ભાવના કદી ભૂલશો નહીં. સંતાન છો, સંતાનથી સેવા ચાહો તો સંતાન બની સેવા કરો. અને કદાચ કોઈ સંતાન, કોઈ દીકરો મહિને વર્ષે લાખો કે કરોડો રૂપિયા કમાતો હોય અને પોતાના મનમાં હોય કે ઓહો હું તો કેટલું કમાઉં છું, મારી પાસે કેટલા લાખો રૂપિયા છે, તો પુનિત મહારાજનું એક વચન યાદ રાખજો, લાખો કમાતા હો ભલે પણ મા બાપ જે નાનો ઠર્યા, લાખો લાખ નહીં બધી રાખ
છે એ માનવું ભૂલશો નહીં. લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. મા બાપ આપણે જ્યારે નાના હોય છે ત્યારે શું નથી કરતા આપણા માટે? રાત્રે આપણી ગોદરી બગડે ને તો માં પોતે હોતી હોય એ જગ્યાએ આપણને સુવાડે છે અને પોતે ભીને સૂઈ જાય છે. આપણું એક માત્ર મોઢું જોવા માટે થઈ અને આ ધરતીના જેટલા પણ પથ્થરો છે ને બધાને દેવ માની અને પૂજા છે ને. પથ્થર પૂજા પૃથ્વી તણા ત્યારે દીઠું તમ મુખડું એ પુનિત જનના કાળજા પથ્થર બનીને છૂંદશો નહીં ક્યારેય. પણ માં તો માં છે વાલા. એકવાર એક 8-10 વર્ષના દીકરાને એની માએ શહેરમાં ભણવા બેસાડ્યો. બાપ મૃત્યુ પામ્યો હતો એટલે માં પોતે પેટે પાટા બાંધી અને કાળી મજૂરી કરી અને પૈસા મેળવી અને દીકરાને ભણાવે છે. દીકરો તો શહેરમાં રહે છે. દીકરો ભણતો હતો ત્યાં હોસ્ટેલમાં રહેતો હતો. એકવાર માને દીકરાની બહુ યાદ આવી. હાલને હું દીકરાને મળી આવું. માએ ભેગા કરેલા થોડા ઘણા પૈસા કાવડિયા લઈ અને દીકરાને મળવા શહેર જાય છે. એની સ્કૂલે જાય છે. પણ સ્કૂલે જાય છે ને તો માને આવેલી જોઈને દીકરો સંતાઈ જાય છે. એને મળવા ન જતો. કારણ કે મારા મિત્રો મને હસી ઉડાવશે, મારી મજાક કરશે. પણ બધા મિત્રો વયા ગયા અને માં જ્યારે દરવાજે બેઠી રહી છે ત્યારે ઓલો દીકરો આવેશમાં આવી અને ત્યાં આવે છે કે તને અહીંયા આવવાનું કોણે કીધું તું? તો અહીંયા શું કામ આવી અહીંયા મને મળવા? માં તો દીકરાને જોઈને એમ થયું કે હમણાં મને ભેટી પડશે. ત્યાં તો સાવ અવળી જ કહાની થઈ આખી. ન બોલવાના શબ્દ માને બોલે છે અને માને એમ કહે છે તું એક આખે કાણી છો, તું અહીંયા આવીશ તો મારા બધા મિત્રો મને એમ કહેશે કે આ કાણીનો છોકરો છે, આ કાણીનો છોકરો છે. માએ પોતાની પાસે રહેલી થેલીમાંથી એક ડબરો કાઢ્યો અને ડબરામાંથી એક ટોપરા પાકનું બટકું લઈને કીધું કે લે દીકરા, તારા માટે હું ટોપરા પાક લાવી હતી આજે. માના હાથમાંથી ટોપરા પાક લઈ અને એ દીકરાએ ઘા કરી દીધો, નથી જોઈતો મારે તારો ટોપરા પાક. આજે આવ્યું તો ભલે આવી, હવે કોઈ દિવસ આવતી નહીં મને મળવા અહીંયા. છતાં પણ પોતાની થરથર ધ્રુજતી કાયાનો આ હાથ દીકરાના માથા પર મૂકી અને એટલું જ બોલી, માં
કે બેટા હવે નહીં આવું દીકરા, તારા મિત્રો તને જો હેરાન કરશે ને તો હું નહીં આવું તને મળવા. સમયને જતા શું વાર લાગે, સમય વ્યતીત થઈ ગયો. દીકરો ભણી ગણીને મોટો થાય છે, શહેરમાં પરણી પણ જાય છે, એક સારી સ્ત્રી મળી જાય છે, સારી નોકરી મળી જાય છે. માં ગામડે છે, મળવા નથી આવતો. માં રોજ ઘરમાં બેસી અને દીકરાને યાદ કરે ને રડે, રોજ આંખોમાંથી અશ્રુની ધારાઓ છૂટે છે. એક સમય એવો આવ્યો કે દીકરાની માં મૃત્યુ પામી ગઈ, પણ મરતા પહેલા એક ચિઠ્ઠી લખતી ગઈ છે. મરતા પહેલા એક ચિઠ્ઠી લખતી ગઈ અને પડોશીને આપીને કીધું કે મારો દીકરો ક્યારેક આવે ને તો એના ચિઠ્ઠી આપજો ને. માં મરી જાય છે અને બીજી બાજુ ઘટના એવી ઘટે છે કે જે ગામડાની અંદર આ ભણ્યો હતો એ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોએ નક્કી કર્યું કે આપણા ગામના જે લોકો, જે છોકરાઓ ભણી ગણીને બહુ આગળ વધ્યા છે ને એનું આપણે સ્વાગત સન્માન કરવું છે. એટલે આને બોલાવડાવે છે, પોતાની પત્ની સાથે ઘરે આવે છે. પોતાનું જે ઘર હતું એને આછું આછું યાદ હતું, મારું ઘર અહીંયા છે, એટલે ત્યાં જાય છે, પણ દરવાજાને તાળું માર્યું હતું. પડોશમાં પૂછ્યું કે અહીંયા એક ડોશીમાં રહેતા હતા ને? પડોશી કીધું રહેતા હતા ને ભાઈ. ક્યાં છે? તો કહે છે એ તો ગુજરી ગયા છે, 2-3 વર્ષ થઈ ગયા છે. એનો દીકરો શહેરમાં રહે છે, પણ અમને કોઈને ખબર નથી ક્યાં છે, એટલે મેં કોઈનો સંપર્ક નથી કરી શકાય ને. ત્યારે આંખમાંથી આંસુ સાથે એટલું બોલ્યો કે હું જે દીકરો છું, મારી માં મરી ગઈ, મને ખબર ન રહી. ત્યારે એ બેને એટલું કીધું, ભાઈ ઉભા રહો, તમે જો એના દીકરા હો ને તો એ માજી જ્યારે મૃત્યુ પામ્યા એની પહેલા એક પત્ર લખીને ગયા છે ને કીધું છે કે મારો દીકરો ક્યારે પણ આવે ને તો એ મારા દીકરાના પત્ર આપજો ને. એ પત્ર લઈ આવે છે અને જ્યારે પત્ર વાંચે છે, માએ લખ્યું છે કે બેટા તું ખૂબ ભણી ગણીને આગળ વધજે અને ખૂબ જીવનમાં સુખી થાજે. તારી મા તને અંતરના આશીર્વાદ આપે છે. હું એક આંખે બાડી હતી, એક આંખે કાણી હતી, અને હું તને સ્કૂલે મળવા આવું અને તારા વિદ્યાર્થીઓ, તારા મિત્રો તને જ્યારે હસતા હતા એટલે હું તને મળવા પણ નહોતી આવતી ક્યારે. આ તારી માં તને મળવા પણ નથી આવી શકી, મને માફ કરજે. પણ આજ મારે તને એટલું કહેવું છે કે તારી માં કેમ કાણી છે. તું જ્યારે નાનો હતો ને ત્યારે રમતમાં અને રમતમાં તારી આંખમાં લાગી ગયું, અને જ્યારે તને દવાખાને લઈ ગયા ત્યારે ડોક્ટરે કીધું કે આ દીકરાની એક આંખ વહી ગઈ છે અને તું એક આંખે દેખતો હતો. પણ મને એમ થયું કે મારે 2 આંખ શું કરવી છે, હું એક આંખે જોઈ લઈશ. મેં મારી એક આંખ કાઢીને તને 2 આંખે દેખતો કર્યો હતો ને, એટલે હું બાડી હતી, એટલા માટે હું કાણી હતી. મારી એક આંખ મેં તને આપી દીધી. આ શબ્દ સાંભળ્યા ને ત્યારે દીકરાની આંખમાંથી આંસુની ધારાઓ પડી ગઈ કે હું માને ઓળખી ન શક્યો. પછતાવાનો કોઈ પાર ન રહ્યો. આ દુનિયામાં ધન ખર્ચો ને બધું મળે છે, પણ એક મા બાપનો પ્રેમ નથી મળતો વાલા. કે ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. માતા પિતા
તમે ચાહના ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એક દી વિસરશો નહીં. ગણિત છે ઉપકાર એના, એક દી વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આજ ભગવાન વ્યાસપીઠની સાથે ભરોસા સાથે જવાબદારી સાથે કહું કે બુધેલિયા પરિવાર અને વાળા પરિવાર, ભરતભાઈ અને ગગુભાઈએ બે આયોજન કર્યું. આ તમે કેટલા લોકો રાજી છો? આમ જુઓ તો ખરા, કેટલા લોકો આમ આનંદિત થયા છો કે અમારા પરિવારના એક બે માણસે આટલું સરસ કામ કરીને અમને હરિદ્વાર લઈ ગયા, અમને હરકી પેઢી હરિદ્વારના દર્શન કરાવ્યા. એક ભાગવત કથા કરીને આટલા તમે રાજી થયા છો, પણ તમે જેટલા રાજી છો કદાચ આ બુધેલિયા પરિવારના સ્નેહીજનો રાજી હશે. એના કરતા વિશેષ કહું તો આજે અંતરિક્ષમાં બેઠેલા એના માત પિતા એટલા આનંદિત થતા હશે કે મારા દીકરાએ અમારી ઘરે ભગવાન ભાગવતજીને બોલાવ્યા છે. આજે અમારી ઘરે ભગવાનને તેડાવ્યા છે.
जय जय श्री राधे 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 जय 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 श्री बोली श्री द्वारिकाधीश की रामचंद्र भगवान की सोमनाथ महादेव की हनुमान जी महाराज की सद्गुरु भगवान की गंगा मैया की प्रेम से बोलो नमः पार्वती पतये